મમતાળી મારી માવડી રે, માડી તારી રે દયા છે અપરંપાર। મમતાળી મારી માવડી રે, માડી તારી રે દયા છે અપરંપાર। માડી તારી રે દયા છે અપરંપાર। આવતીકાલે નવા ઘરે જઈ રહ્યા છીએ અને માં આ બધી તારી દયા છે માં। ભલે તું હયાત નથી પણ તારી ખોટ પડવા દેતી નથી માં। તારા તોલે બીજું કોઈ ના આવે, બીજું કોઈ ના આવે। ઉદરમાં ઉછેરી માતે મલકમાં મોટા કર્યા, પારણીએ પોઢાડી માતે હેતથી હુલાવ્યા। ઓ ઉદરમાં ઉછેરી માતે મલકમાં મોટા કર્યા, પારણીએ પોઢાડી માતે હેતથી હુલાવ્યા। ઈ ઘડિયું આવે છે યમને યાદ, માડી તારી રે દયા છે અપરંપાર। માડી તારી રે દયા છે અપરંપાર। તારી આવતી ઓળલે બેહારી માં તું કેવું રે ખવડાવતી। ઓ જમવા બેહુને માડી યાદ તારી આવતી। ઈ ઘડિયું આવે છે અમને યાદ, માડી તારી રે દયા છે અપરંપાર। માડી તારી રે દયા છે અપરંપાર। ખડિયું માં આજી દેતી આંજણ મને યાદ છે, તેલ રે કચોળા ફરતા ટેરવાઈ યાદ છે। ઓ
તેલ રે કચોળા ફરતા ઈ ટેરવા રે યાદ છે કે દાન કે મમતાની મૂરત માં બીમળા બાની આવે છે યમને યાદ મારી તારી રે દયા છે અપરંપાર મારી તારી રે દયા છે અપરંપાર તુજ નેતા તુજ માતા ભવે ભવ ભૂલાય ના તુજ નેતા તુજ માતા ભવે ભવ ભૂલાય ના હે મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે તારી યાદ આવે મારા પાપને પાણી પડાવે તારી યાદ આવે મારા પાપને પાણી પડાવે મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે પારણીએ ઓડાળીમાં તું હે તે હાલરડા ગાવે જો મોર રે બપૈયા કોયલ આંભળવાને આવે જો નંદના લાલાને માં જશોદા જેમ ઝૂલાવે જો નંદના લાલાને માં જશોદા જેમ ઝૂલાવે જો મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે નીંદરાનો આવે બેટો હોય ઘરની બાર જો ખખડે ડેલીને માં હરખે દ્વાર ઉગાડે જો આવ્યો મારા લાલ માં વારણા લેવા
વારે વારે જો આવ્યો મારા લાલ એમાં વારણા લે વારે વારે જો મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે જો મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે જો રે હે માળો માં તું દયાનો મીઠો દરિયો જો અમી વર્ષે આખડિયું માં વર્ષે હાડી હેલી જો એ દાન કે જગ આખું તોલું તારી તોલે કોઈ ના આવે જો એ દાન કે જગ આખું તોલું તારી તોલે કોઈ ના આવે જો મારી જન્મની દેનારી સરલા બાની યાદ બહુ આવે જો મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે જો મોઢે બોલું માં ત્યાં તો મને આજે જ નાનપણ સાંભળે પછી મોટપની મજા મને ગળવી લાગે કાગડા અરે મોટા કરીને માં તે તારે ખોળેથી ખોફતા કર્યા પાછો તારો ખોળો ખેલવવા અમને કરીને બાળક કાગડા મુખેથી માં બોલું ને બાળપણ સાંભળે મુખેથી માં બોલું ને બાળપણ સાંભળે મારી વાટ જોઈને ઊભી હોય માં ઉમરે જોઉં જ્યારે જ્યારે ઘરનો ઉમરો માં તારી યાદ બહુ આવે છે મુખેથી માં બોલું ને બાળપણ સાંભળે મારી વાટ જોઈને ઊભી હોય માં ઉમરે જન્મ આપી માએ અમને ઉછેરી મોટા કર્યા જન્મ આપી માએ અમને ઉછેરી મોટા કર્યા પોતે પીધું વિષ અમને અમીના ઘૂંટડા ધર્યા માડી તારી મમતાનો નથી કોઈ પા
તારી યાદ બહુ આવે છે મુખેથી માં બોલું ને બાળપણ સાંભળે મારી વાટ જોઈને ઊભી હોય માં ઉમરે એક નહીં અર્જન મારે તારા જેવી માં મળે એક નહીં અર્જન મારે તારા જેવી માં મળે પરિમળે જન્મ તો માં તારા રે ખોળે મળે આવે મીઠી નીંદર માં તારા પાલવ છેડે માં તારી યાદ બહુ આવે છે મુખેથી માં બોલું ને બાળપણ સાંભળે મુખેથી માં બોલું ને બાળપણ સાંભળે મોઢે બોલું માં ત્યાં તો મને આજે જ નાનપણ સાંભળે પછી મોટપની મજા મને ગળવી લાગે કાગડા અરે મોટા કરીને માં તે તારે ખોળેથી ખોફતા કર્યા પાછો તારો ખોળો ખેલવવા અમને કરીને બાળક કાઢ્યા મુખેથી માં બોલું ને બાળપણ સાંભળે મુખેથી માં બોલું ને બાળપણ સાંભળે મારી વાટ જોઈને ઊભી હોય માં ઉમરે જોઉં જ્યારે જ્યારે ઘરનો ઉમરો માં તારી યાદ બહુ આવે છે મુખેથી માં જય જીનેન્દ્ર આજ રોજે 19/7/2025 ના રવિવાર ગામ આધોઈ મધ્ય માતુશ્રી લક્ષ્મીબેન કુંવરજી નાયા વાલા ના લાણીનું પ્રસંગ પાર પાડ્યું છે એની અંદર ગામના આપણા પ્રમુખ કાનજીભાઈ ઉગમસિંહ મહેન્દ્રા અને વિડીયો શૂટિંગ માટે ટોકરથી મેકન સત્રા એવી જ રીતે બધા જ આવેલા સગાવાળાઓ અને લોકલમાં આધોઈ મુકામે બધા જ ભોજનશાળાનો સ્ટાફ બધાએ સારી રીતે સારી સર્વિસ આપી છે એ બદલ ધન્યવાદ. ગામ આધોઈના લક્ષ્મીબેન કુંવરજી અહીંયા ગાલા એમના લાણી પ્રસંગે બધા ભેગા થયા. લાડુ પ્રસંગ લાણી કહેવાય ને જેને, કે ગામની અંદર એક ઉત્સાહ હોય કે આપણે બધા ઘરે ઘરે જઈને આપવાનું, એનું સન્માન અમને મળ્યું. અને અમે લોકો લાણી માટે બહુ જ સારી મહેનત કરી. અમારી સાથે કાનજીભાઈએ ફૂલ પ્રમુખ આધોઈના હતા, એમણે સારી મહેનત કરી. હસુભાઈ હતા, હસુભાઈ ચરલા, એમણે બી સારી મહેનત કરી. ઉકાભાઈ છે, ઉકાભાઈ સત્રા, એમણે બી સારી મહેનત કરી.
અન્ય રિક્ષાવાળા, ગાડીવાળા, કેટરસવાળા, જમણવારવાળા, અહીંયાનો જે સોશિયલ ગ્રુપના આદોઈ સોશિયલ ગ્રુપના મેનેજમેન્ટ બધાએ આપણા માટે સારી સેવા કરીને બધાને પ્રેમથી જમાડ્યા અને બધાએ સાથ સહકાર સારો આપ્યો. ગામવાળા બી આપણને માન સન્માન આપ્યું, અમે બી એમને માન સન્માન આપ્યું. આ એક પ્રસંગ યાદગીરી માટે રહી ગયું છે. 19/7/2025 શનિવારનો દિવસ અમારી માતુશ્રી નિમિત્તે આ પ્રસંગ મેં રાખ્યો હતો અને અમને બહુ આનંદ થયો અને ગામમાંથી અમને આવો મોકો મળ્યો એના માટે ધન્યવાદ. ગામ આધોઈના માતુશ્રી લક્ષ્મીબેન કુંવરજી નાયા ગાલા પરિવાર તરફથી લક્ષ્મીબેનનું લાણી નિમિત્તે લાડવાની લાણી કરવામાં આવી હતી. તે લાણી સારી રીતે સક્સેસફુલ થઈ છે. તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. ભગવાનજીભાઈ બોલના બોલી ગયા બસ બધા બધે વતી જે છે જો જય હો કાનજીભાઈ, જય હો. સંતોષી માણસ હોય અને બધા સાથે લાગણી સાથે રહેતા હોય અને બધા માન સન્માન રાખતા હોય તો આપણને આનંદ થાય છે. આ ચીજ મુંબઈવાળા એના માટે આવે છે કે અહીંયા કામ કરવાવાળા છે. જો મુંબઈવાળા આવે કામ કરવાના ન હોય તો મુંબઈવાળા શું કરે, કોને ઓળખે? આ એક બહુ સરસ મજાની ગોઠવણી છે. એના માટે આપણે ખૂબ ધન્યવાદ આપવું પડે. કાનજીભાઈની ટીમ, ઉપપ્રમુખ તમારા માનસી આપા ગાલા, કાનજી ઉગમસિંહ ગિંદ્રા ઉપપ્રમુખ અને બીજા નાનામી અનામી જે બી હોય સાથ સહકાર આપનાર એમને અશુભાઈ ચરલા રિક્ષાવાળા જે બધાને ઘરે ઘરે જઈને આપી આવે છે. એમની યાદગીરી શક્તિ કેટલી સરસ કહેવાય કે આપણે કોમ્પ્યુટરમાં એમ કહીએ પણ એ લોકો વગર કોમ્પ્યુટર છે. આ આધુનિક જમાનામાં એટલું જે મગજ દોડે છે ને ખરેખર દાદ દેવું પડે કે એક ઘરની બરાબર એમને યાદ હોય છે. એના માટે આપણે ધન્યવાદ આપીએ છીએ એ લોકોને બી કે બહુ સરસ કામ કરે છે. સરસ સરસ, ખૂબ સરસ, ધન્યવાદ. જય હો. વંદે